હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છો? આજે નવા વ્લોગ સાથે હમણાં 8 દિવસથી મારો વ્લોગ નથી આવ્યો, પણ આજે એક વ્લોગ બનાવવાનું નક્કી કર્યું છે ભાઈ. અને તમે જોતા હશો તો કે રાતના સ્ટેમ પર અને આગળ તમે જો થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે શેના માથે વ્લોગ બનાવવાનો છે ભાઈ. તો અત્યારે અમે જાવી છીએ ભાઈ ઉગામેડી ગામે, અને ત્યાં એક ગરીબ પરિવારના લાભાર્થી છે. ગરીબ પરિવારને યોગદાન જે એમાંથી ધનરાશિ પ્રાપ્ત થાય એ તમામ એક ત્રાળિયા ગામનું એક ગરીબ પરિવાર છે તેને અર્પણ કરવાનું છે. એવું સેવાનું કામ છે મિત્રો. અને એ સેવાના કામ માટે આજે અમે 3-4 ગામના ધૂન મંડળ ભેગા થયા છે, અને ત્યાં ધૂનનો બોલાવી અને ધૂનમાં જે ધનરાશિ પ્રાપ્ત થાય તે તમામ જે ત્રાળિયા ગામનો ગરીબ પરિવાર છે, એક પરિવાર એક ઘરના બધું અર્પણ કરવાનું છે. અને તમે પણ સપોર્ટ કરી શકતા હો તો એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તે પરિવારને તમે આપજો. જે છેલ્લે એનું ટોટલ વિડીયોની એન્ડમાંથી ટોટલ એનું સરનામા શીખે તમને ઓનલાઈન દાન કરવા માગતા હો તો પણ કરી શકો છો. અને રૂબરૂ તમારે ત્રાળિયા ટોટલ સરનામા શીખે બધું તમને આપવામાં આવશે. વિડીયોની એન્ડ સુધી તમે બન્યા રહેજો. અને હવે આપણે એ ધૂનમાં જવાનું છે. ત્યારે રાતનો લોકેશનમાંથી તમે જુઓ તો આજે રાતના ઓલામાં આપણે એક ધૂનને એક સેવાનું કામ કરવાનું છે ભાઈ. આપણે વ્લોગ તો બધા બનાવતા જ હોય અવારનવાર, પણ એક આ સેવાનો વ્લોગ બનાવવાનો છે. અને આ સેવાના વ્લોગમાં સપોર્ટ કરજો ભાઈ બધાએ. અને આ ભાઈ વ્લોગને તમે જુઓ, ગમે તો ભલે, ન ગમે તો પણ આપણે એક સેવાનું કામ છે. એટલે તમે ભાઈ વ્લોગ જોવો કે ન જોવો એમ નથી કહેતો, પણ શેર જોવાનું હોય તો તમે સપોર્ટ એ લોકોને કરજો ભાઈ જે ગરીબ છે. કારણ કે ખજૂરભાઈ ઘણાને સપોર્ટ કરતા હોય. આપણે તે આપણીથી જેટલું થાય એટલું બને એટલું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એટલે અમારે કોઈ યુટ્યુબમાંથી એવું અર્નિંગ નથી આવતી, પણ અમે બધા મિત્રો સર્કલે નક્કી કર્યું છે ભાઈ આપણે સેવાનું જે ધૂન કરી અને જે ધનરાશિ પ્રાપ્ત થાય તો એ ધનરાશિ આપણે બધી આ ગરીબ પરિવારને આપણે દઈ દઈશું ભાઈ. જે આ ગરીબ પરિવાર છે, જોકે વિડીયોની એન્ડ ઉપર હું આખું એનું સરનામા શીખે બધું તેમનું નાખીશ પ્રૂફ. અને ઓનલાઈન દાન કરતા હોય તેની માટેનું ઓનલાઈનનું જે પેમેન્ટ થાય એ પણ એ રીતે બધું ઓનલાઈનનું જે તમારે જે રીતે દાન રૂબરૂ કરવા જાવ તો બહુ વધારે સારું. જેની પરિસ્થિતિ જોઈને કરો તો એ રીતે બહુ વધારે સારું. તો આપણે મળવી હવે ઉગામેડી જઈને જ્યાં ધૂન રાખીએ છીએ ત્યાં. તો હાલો આપણે બધા બન્યા રહીજો, કોઈને ક્યાંય જાતા નહીં, અને સપોર્ટ કરજો ભાઈ બરાબર. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ તમારી અર્પણ કરો. બસ એ વ્લોગ થોડોક લાંબો થાય છે ભાઈ, પણ બધા જોઈજો, સપોર્ટ કરવા માટે જોઈજો. આપણે ધૂન છે 3-4 ગામના મંડળ, અને ધૂનમાં પણ એવો જામો પાડ છે તમે મજા આવી જાય છે ભાઈ. એટલે હાલો હવે આપણે જઈએ ઉગામેડી ગામે, અને ત્યાં પણ ધૂન મંડળી બધી આવી ગઈ છે. અને આપણે વ્લોગમાં વ્લોગ થોડોક લાંબો થાય છે ભાઈ. એટલે એ વ્લોગ લાંબો થાય એનું કોઈ પેલું ન લેતા, ભલે 20 મિનિટ જેવો થાય, 20-25 મિનિટ જેવો, પણ ધૂનમાં જે મોજ હશે એ મોજ હું તમને આ વિડીયો દ્વારા દેખાડીશ બરાબર. કન્ટિન્યુ આખી ધૂન તો હું નહીં બતાવું એમાં, કારણ કે લાઈવ હોય તેને કરવામાં આવેલું છે અમુક ચેનલો ઉપર. પણ હું કન્ટિન્યુ આખી ધૂન તો નહીં બતાવું, પણ જે મોજવાળી છે તમને એમ થાય છે નહીં આનંદ આવે એવું છે ને. મને જે આનંદ આવે છે ને એ હું પાકું વિડીયો બનાવીશ. અને વિડીયો આમાં આપણે બધામાં આવશે, અને તમે બધાને હું દેખાડીશ. હું એકલો નહીં જોઉં, એટલે તમે બન્યા રહેજો, સપોર્ટ કરજો બને તાલંગી. અને મિત્રો આ ખાસ કહેવાનું કે આપણે 5100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ભાઈ. આપણે યુટ્યુબ ફેમિલી 5100ની થઈ ગઈ છે. એટલે આપણે બધાને ધન્યવાદ. જેને આપણે સબસ્ક્રાઈબ કર્યો છે એને ખૂબ ખૂબ દિલથી આભાર. અને ન કર્યો હોય તો ભાઈ કરી લેજો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણે જે તો લાખોના દિલ જીતવાના છે ભાઈ. એટલે થોડો સાથ અને સહકાર આપો. અને હવે અવારનવાર બ્લોગ બનાવતો જ રહીશ, બાકી વ્યૂઝ પડે કે ન પડે. બાકી એકવાર તમારા દિલ જીતી લેવાથી પાકું છે.
આ બહુ પકડી
ધનાની ફૂલકી નો ઘર જાનો યાર ધનાની ફૂલકી નો ઘર વિશ્વોની કરતા જાનો યાર રામ દરબાર આવો મજાનો રામ દરબાર કોઈ નથી સરકાર કોણ અમારો રાઘવેન્દ્ર સરકાર અમારો રાઘવેન્દ્ર સરકાર
વસીલો રામ દરબાર આવો ને ભાઈ સબ ગુણ ગાવ રામના નાના ને મોટા ચિંતા બદર કામના આવો રે ભાઈઓ ગુણ ગાવ રામના નાના ને મોટા ચિંતા બદર કામના આવો રે ભાઈઓ ગુણ ગાવ રામના નાના ને મોટા ચિંતા બદર કામના આવો રે ભાઈઓ ગુણ ગાવ રામના નાના ને મોટા ચિંતા બદર કામના દેવ શંભુ કરે વલખા ભાલો રામ શંભુ કરે વલખા તો ફ્રેન્ડ્સ આપણે જઈએ આ ટ્વિનમાં અને બહુ મોજ કરી ભાઈ ટ્વિનમાં, બહુ આનંદ કર્યો અને તમે બધા અત્યારે લગી રહ્યા તો બદલ ખૂબ ખૂબ આપનો દિલથી આભાર માનું છું. અને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરો, કોમેન્ટ કરો અને અવારનવાર આપણા બ્લોગ આવતા રહે છે એટલે બધા એને સપોર્ટ કરવાની નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે. અને મેં તમને કીધું એમ જે આ ફેમિલી છે એનો આપણે જે એક એના ઘરમાંથી કોઈ એવું કામ કરતો કોઈ હવે ટૂંકમાં એ ઘરે કોઈ કામ કરે એવું વ્યક્તિ છે નહીં, હાવ નિરાધાર થઈ ગયું, કોઈ આધાર નથી ફેમિલીનું. તો આપણે એને સપોર્ટ માટે ધૂન ગોઠવી હતી અને જે કોઈ ધનરાશિ થઈ એ બધી ત્યાં અર્પણ કરવાની છે. અને જે ધૂનના મંડળો અલગ અલગ મંડળો દ્વારા ઓલરેડી 25,000 રૂપિયાની તો સહાય કરી નાખી છે, કારણ કે 20,000 રૂપિયાનું કરિયાણું ને 5,000 રૂપિયા જેવા રોકડાવાળા લોકોને કપડાં લત્તા છે લેવું હોય તે માટે આપેલા હતા. અને હવે નવો મેં ધૂન કરી છે એમાં જે ધનરાશિ થઈ છે તે તમામ અમે નાથ દેવાના જે નક્કી કરેલો બધા મંડળોવાળા દ્વારા, એટલે બધાએ અને તમે સપોર્ટ કર્યો એટલે બહુ ખૂબ ખૂબ આભાર. અને ભાઈ તમને કોઈ પણને તમને એમ થાય કે ભાઈ આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવી છે આ વિડીયો જોયો અને બને તાલ નહીં કે વિડીયો શેર કરજો, તમે લાઇક ન કરો તો હાલે ને આપણી ચેનલને આ વિડીયો પૂરતું એમ નહીં કે સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે એક સેવાનું કામ હશે ભાઈ, બરાબર? એટલે એ માટે તો હવે મળીએ આગલા વ્લોગમાં, આગલા વિડીયોમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધીનો વિરામ, બરાબર? જય માતાજી, જય હિન્દ, બાય બાય, ટાટા.